ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજનો આપણો વિષય છે કલ્લોલ, ધોરણ 2. આપણું લેક્ચર છે 9. એમાં આપણે 92 નંબરનું પેજ નીકાળો ચલો બધા. અને જુઓ અહીંયા લીલા કલરનો જે કોઠો આપેલો છે એ બધા જુઓ. એમાં જુઓ અહીંયા લખ્યું છે પહેલું જૂથ, અહીંયા લખ્યું છે બીજું જૂથ. તો અહીંયા જુઓ શું લખ્યું છે, ગીત. તો એની આગળ કંઈક વસ્તુમાં ફેરફાર કરી અને શબ્દ બીજો બનાવવાનો, ગીત. તો 3 શબ્દનો બીજો શબ્દ બનશે સંગીત. ગંધ તો સુગંધ, વાસ તો નિવાસ, માન તો અપમાન, નંદન તો અભિનંદન, ગુણ તો અવગુણ, એમ બનાવવાના હોય છે. બરાબર. મંત્રી, ઉપમંત્રી, દેશ, પ્રદેશ અથવા વિદેશ, ટેવ, કુટેવ, લેખન, સુલેખન, જ્ઞાન, વિજ્ઞાન, એમ એવા વાક્યો બનાવવાના અને એને ફેરફાર થોડો કરી અને એ જ વસ્તુ આવી જવું જોઈએ. અહીંયા ગીત છે તો આમાં શબ્દો બનાવો, એમાં ગીત આવી જવું જોઈએ, ભલે શબ્દ બનતો હોય તો સંગીત, એમ. બરાબર. હવે નીચે મોટેથી વાંચો અને કહો શું લખ્યું છે. હવે તમારી ચોપડીમાં જુઓ બધા, અહીંયા કેવું લખેલું છે જુઓ, ચ આ ચ ગા ચ ય ચ છે. કંઈ ખબર પડે છે શું લખ્યું છે? બીજું જોઈએ, ચ તે ચ ઘા ચ સ ચ ખા ચ ય છે. જો એ બી ખબર પડતી નથી. માટે જે શબ્દ ખોટો એટલે કે ના બનતો હોય, દાખલા તરીકે આ ચ છે, બધા પહેલી લીટીમાં આપણે કાઢી નાખીએ. ચ તો જો શું બન્યું, આ ગાય છે, બન્યું ને એમ. ચલો બીજી રીતે બતાવું તમને. હવે બીજા નંબરનો જુઓ તમે, ચ કાઢી નાખો, બધા ચ ઉપર ચેકી નાખો તો શું રહેશે, તે. પછી અહીંયા વચ્ચેના શબ્દમાં પણ બધા ચ કાઢી નાખો. જુઓ તો ચ ઉપર બધા લીટી માર દો તો શું બને છે, તે ઘાસ ખાય છે. હવે ત્રીજી લીટીમાં પણ એવું કરો કે ચ નીકાળી દો, ચ ઉપર બધા ચેકી મારો તો ચ અને ચ એમ. તો શું લખાય છે, ગાય દૂધ આપે છે. એવી રીતે વંચાશે. એટલે શબ્દો છુપાયેલા છે. મિનિંગ્સ છે કે આ એક પહેલી છે, એમાંથી તમારે શબ્દ શોધી અને શબ્દ સાચો લખવાનો છે. અંદર ચ આવવા દેવાનો નહીં, અંદર ગ મ કંઈ પણ લખેલું હોય, આમાં ચ વાળા છે તો ચ બધા ચેકો અને લખો. જુઓ, મને દૂધ ભાવે છે. તો અહીંયા આવશે મને દૂધ ભાવે છે. જે ચ છે ચેકશો એટલે તમને શબ્દ મળી જશે. હવે અહીંયા જુઓ, વધારાના અક્ષરો દૂર કરી ફરીથી લખો. અહીંયા પણ એવું આપેલું છે, જો તો આ દુકાન આ છે, તો એમાંથી તમારે પહેલો આ કાઢી નાખો. આ હવે વાંચો તો જો આ દુકાન છે થયું ને, તો અહીંયા લખી દેવાનું આ દુકાન છે, એમ. હવે અહીંયા માચરું નાચમ નીચલું હચતું. હવે તમને ક્યાં શું લખેલું હશે, તો એમાં વચ્ચે ચ છે એ ચેકો. જુઓ ચ તો શું બન્યું, મારું. પછી આમાં પણ વચ્ચેનો ચ છેકો, પછી તો નામ બન્યું. હવે અહીંયા નીચલું લખેલું છે, એમાંથી વચ્ચેનો ચ છેકો અને અહીંયા પણ વચ્ચેનો ચ ચેકી દીધો. હવે શું બન્યું, જુઓ, મારું નામ નીલું હતું. તો નીચે લખો, મારું નામ નીલું હતું. બન્યું ને વાક્ય. પહેલાં તમને સમજાશે ને કે આ શું લખેલું છે. તો અહીંયા જુઓ,
પાછું અહીંયા શું છે? બાજસુરીનો રોટ સૂલો તૈયાર સૂર થયો શું? તો એમાં શું વધારાનું છે બધી જગ્યાએ? તો સ ચેકીશું. શું એટલે કે બાજરીનો. જો વાંચો પહેલો શબ્દ. હવે અહીંયા રોટલો છે, એમાં શું પાછો ચેકો એટલે શું વંચાય? રોટલો. હવે અહીંયા પણ શું ચેકો? હવે જો તૈયાર, પછી અહીંયા છે એટલે લખો થયો. તો થયો ને, બાજરીનો રોટલો તૈયાર થયો. બન્યો ને શબ્દ? એ રીતના તમને બનાવતા ફાવશે. તો આ રીતના તમે તમારી ચોપડીમાં પછી કરી લેજો, બરાબર. હવે આપણે આગળ જોઈશું. અહીંયા જુઓ શું ચેકવાનું છે? પ્ર ચેકવાનું છે. પ્ર વ્ર ત્ર એટલે શું છે? ગોરીઓ એ લખવાનું, બરાબર, લઈ લેવાનું. પછી અહીંયા પણ શું? પ્ર, પછી અહીંયા વ્ર, પછી ત્ર, અને તો શું લેવાનું? આ વધવાનું, એમાંથી રો, પછી ટ લઈ લો, ટ લો, અથવા લા, રોટલા. પછી મા રાખવાનું, મા. પછી એમ શું ચેકવાનું? પ્ર અને વ્ર એટલે બેઠો, તો બેઠો. અને અહીંયા હતો લેવાનું એટલે પ્ર ચેકો અને વ્ર ચેકો, તો હતો એટલે ગોળીઓ રોટલામાં બેઠો હતો. નીકળ્યો ને શબ્દ? પડી ગઈ સમજ? આમાં શું? પ્ર અને વ્ર એ બધામાં ચેકી મારશો ને એટલે શબ્દ સરસ મજાનો નીકળી જશે કે ગોળીઓ રોટલામાં બેઠો હતો. હવે અહીંયા પાંચમાં જુઓ. સાહુડી, સાબી, જાડી, સાધો કરણ મડી, સાબ કહુડી, સાહુડી. એટલે હવે આમાં કેટલું બધું નીકાળવાનું છે તમે જોશો. આમાંથી એટલો હું લેવાનો અને ડી અને સા ચેકો. ચલો બધા ચેક્યો. હવે આમાંથી પણ સા ચેકો અને ક ચેકો અને ડી ચેકો. તો અહીંયા બી અને જા લેવાનું. તો અહીંયા હું બીજા, પછી અહીંયા સ ચેકો, ક મ ડ, તો ધોરણ લેશે. તો આમાંથી ધોરણ, તો અહીંયા લખવાનું ધોરણ. માં સા ચેકો, ક ચેકો, ડી ચેકો, તો ભણું અને છું, તો છું. હું બીજા ધોરણમાં ભણું છું. જો અહીંયા હું બીજા ધોરણમાં ભણું છું. તો બન્યું ને, હું બીજા ધોરણમાં ભણું છું. હવે અહીંયા જુઓ. ચ ચેકો, બીજો ચ, ત્રીજો ચ, બધામાં ચ કાઢી નાખો એટલે ખબર પડી જશે. તો જુઓ. કૂતરો દોડે છે. જે બહુ વધારે શબ્દ આવતો હોય બોલવાનું. જો અહીંયા તમારે ખબર પડશે કે વાંચો ને એટલે ચ, કુ, ચ, ચ એટલે બધો ચ વધારે છે તો બધામાં ચ કાઢી નાખવાનો એટલે શબ્દ નીકળી જશે. હવે અહીંયામાં તમે જોશો તો સા વધારે છે અને ડી વધારે છે, તો બધામાંથી સાડી, સાડી, સાડીવાળું કાઢી નાખવાનું, બરાબર. એમ તો તમારે અહીંયા વાક્ય બની જશે. હવે અહીંયા એવું કહ્યું છે, કથી શરૂ થતા શબ્દો યાદ કરીને લખો. તો કથી શરૂ થતા શબ્દો જો અહીંયા ઉદાહરણ આપ્યું છે. કેરી, કાગળ, કાકા, કાળું, કાપી, કાચ, કાલ, એમ બધા કવાળા શબ્દો શોધી અને લખવાના છે, બરાબર. અહીંયા જો મેં લખ્યા છે, તમે પણ જાતે શોધીને લખી શકો છો. કાતર, કબૂતર, કાગડો, કલર, કમળ. થઈ ગયા બધા કવારા? ઓકે. હવે નીચે આ શબ્દોમાંથી ઉદાહરણ મુજબ વાક્ય બનાવી આગળ વધારો. કાકા, અહીંયા બધામાં કવાળો શબ્દ બનવો જોઈએ. જુઓ. કાકાએ
કેરી કાપી, બધાની આગળ ક આવેલો છે જુઓ, છે ને, કાકાએ કેરી કાપી. એવા વાક્યો બનાવવાના છે મોટા. આ એક શબ્દો હતા આના વાક્યો. કાકાએ કાગળથી કેરી કાપી. બધામાં ક વાળો વાક્ય આવવો જોઈએ, ચાહે શબ્દ કે વાક્ય સરખું બને કે ના બને, બરાબર. હવે કાકાએ કાગળથી કાચની કેરી કાપી. ફરીથી, કાકાએ કેરી કાપી, કાકાએ કાગળથી કેરી કાપી. અને ત્રીજામાં કાકાએ કાગળથી કાચની કેરી કાપી. હવે આપણે બે બનાવવાના જાતથી. તો કાકાએ કાચના કાગળથી કાચની કેરી કાપી. કાકાએ કાચની કાગળથી કાચની કાચી કેરી કાપી. એ રીતના બધામાં જુઓ ક ક ક ક ક ક ક છેક સુધી ક આવો જોઈએ. એવા વાક્યો બનાવવા. અહીંયા આપણું 93 નંબરનું પેજ પૂરું થયું. તો આ લેસનમાં આખું પેજ લખવાનું છે, બરાબર. તો આ બંને પેજ છે, આ પેજ અને આ પેજ તમારી નોટમાં સારા અક્ષરથી તમારે લેસનમાં લખી લેવાનું છે. ઓકે, તો તમને ખબર પડી ગઈ હશે. પહેલાં બધા ચોપડી પૂર દો અને પછી નોટમાં લખો. ઓકે, થેન્ક યુ.